પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે એ વિષય તરફ હવે અભ્યાસ કરીએ છીએ કે જીવનમાં આવતા પથ્થર સમાન પ્રસંગોને પ્રભુ વગાડી નાખે છે, પીગળાવી નાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પથ્થર છે, ખૂણાનો મુખ્ય પથ્થર છે, અને એટલે આવતા પથ્થરોને પ્રભુ ગબડાવી દે છે, પ્રભુ સરખા કરે છે, અને પ્રભુ એમાંથી માર્ગ કાઢે છે. અને એટલે એ વચનો આપણે જોતા આવ્યા છે. આજે આપણે એ વચનોમાં આગળ વધીએ. ઉત્પત્તિ 15 અધ્યાયની અંદર ઇબ્રાહિમ પ્રભુની આગળ આ પ્રમાણે કહે છે કે હે પ્રભુ, હું નિસંતાન ચાલ્યો જાઉં છું. મારી 100 વર્ષ 99 વર્ષ થયા પણ બાળકો નથી. અને એટલે આ એક જીવનનો પથ્થર ઘણી બધી વાર લોકોને તોડી નાખે છે. બાળકો નિસંતાન હોવાને લીધે, બાળકો ના હોય એટલે કોરી ખાય. અને એટલા માટે કહે છે કે ભાઈ, ઇબ્રાહિમ કહે છે કે બધું જ ખરું, બધા જ આશીર્વાદો ખરા, પણ હું તો નિસંતાન ચાલ્યો જાઉં છું. એનું શું? તમે તો મને વચન આપ્યું છે કે હું તને આદિ પિતા બનાવીશ. આ એક પથ્થર ઇબ્રાહિમના જીવનમાં હતો, હું નિસંતાન છું. પણ પ્રભુએ પથ્થર કેવી રીતે ગબડાવી નાખ્યો? એનો જવાબ શું પ્રભુએ આપ્યો? ઉત્પત્તિ 21 પહેલું ને બીજું વચન. યહોવાની કૃપા દ્રષ્ટિ ઇબ્રાહિમ પર થઈ, અને સારા ગર્ભવતી થઈ. ઠરાવેલ સમયે દીકરો જન્મ્યો. પ્રભુએ મોટું માન આપ્યું, અને 100 વર્ષે એ બાપ બન્યો, પુત્ર મળ્યો. પથ્થર ગબડી ગયો ને, એ પથ્થર સમાન પ્રસંગ હતો કે હું નિસંતાન છું. પણ પ્રભુ એનો જવાબ આપ્યો. પણ એના જીવનમાં બીજો પથ્થર કેવો ઊભો થયો? ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય બીજું વચન. ઇબ્રાહિમની પરીક્ષા કરતા પ્રભુએ એક દિવસ શું કહ્યું? મારે તારા એકના એક દીકરાનું બલિદાન જોઈએ છે. કેવી ગજબની વાત! આ તો પ્રભુએ જણાવ્યું કે મારે તારા એકના એક દીકરાનું બલિદાન જોઈએ છે. અને આ મોટો પથ્થર ખડો થયો. હવે શું કરવું? હવે શું નિર્ણય લેવો? હા કહેવું કે ના કહેવું? આ એક પથ્થર છે ને, પ્રભુ જ્યારે પરીક્ષા કરે અને જીવનમાં આવી માંગણી થાય ત્યારે શું થાય? એક તો 100 વર્ષે દીકરો મળ્યો, અને પછી એ જ દીકરાનું બલિદાન. આ મોટો પથ્થર. પણ પ્રભુએ શું જવાબ આપ્યો? પથ્થર કેવી રીતે ગબડી ગયો? વિશ્વાસથી ઇબ્રાહિમ મોરિયા પહાડ પર એ બલિદાન આપવા ચાલ્યો ગયો. એણે પણ પરીક્ષામાં પાસ થવા માટે તૈયારી બતાવી, અને મોરિયા પહાડ પર ગયો. ત્યારે ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય 13મું વચન. કેવી રીતે પથ્થર ગબડી ગયો? ઇબ્રાહિમ જાળીમાં એક ઘેટાને જોયો કે જાળીમાં ભરાયેલો હતો, અને પ્રભુએ કહ્યું કે આ બલિદાન છે, તારો દીકરો નહીં. મેં તો તારી પરીક્ષા કરી. અને પ્રભુએ ત્યાં એની પરીક્ષામાં પાસ થઈને કહ્યું, ઇબ્રાહિમ, તો 100% તારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે. અને એણે ત્યાં ઘેટાનું બલિદાન આપ્યું. ઇબ્રાહિમના જીવનમાં આવા ઘણા પથ્થર આવ્યા, પણ પ્રભુ એના વચન દ્વારા એ પથ્થર ગબડાવી દીધા. હું નિસંતાન ચાલ્યો જાઉં. પ્રભુએ દીકરાનું દાન આપ્યું. પ્રભુ કહે છે તારા એકના એક દીકરાનું બલિદાન આપ. પણ પ્રભુએ ઘેટો પૂરો પાડ્યો, પ્રભુએ પૂરું પાડ્યું, અને પ્રભુએ આશીર્વાદ એના જીવનની અંદર આપ્યો. આવા પથ્થર જીવનમાં હોય પણ પ્રભુ ગબડાવી દે એવી શક્યતા અને એવી શક્તિ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો અમને તમારું સામર્થ્ય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.